શું તમારા બાળકો શાળાએ વ્યવસ્થિત રીતે અને સુરક્ષિત જાય છે ને? પ્રશ્નાર્થ એટલે કે સ્કૂલ વાન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર? સેવાસીથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સ્કૂલ વાન ચાલક કે જે વાનનો જે ચલાવનારો હોય તેની બેદરકારી સામે આવી છે. કારણ રેસ લગાવતા હોય તેમ બાજુમાં ખીચોખીચ ભરેલા આ બાળકોના દ્રશ્યો સામે આવ્યા છે કે જે બાળકો વાનમાં ખીચોખીચ રીતે બેઠા છે. ઇવન એટલું જ નહીં, બંને વાન ચાલકો આજુબાજુમાં ચલાવી રહ્યા છે. ખૂબ જ નજીકના ડિસ્ટન્સથી જાણે રેસ લગાવી હોય તેવું લાગી રહ્યું છે. ઇવન એટલું જ નહીં, બારીમાંથી એટલે કે વિન્ડોમાંથી બાળકો બહાર માથું કાઢી રહ્યા છે. આ ગંભીર બેદરકારી સ્કૂલ વાન ચાલક કે વાનના ચલાવનારાની છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવો ડર છે. સેવાસીથી આ વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે. જો તમારા બાળકો વાનમાં જઈ રહ્યા છે તો આ બાબતે સજાગ થજો. અને એક અપીલ કે જેટલા પણ વાહન ચાલકો છે તેઓને આ પ્રકારે ટકોર કરજો કે બાળકોને ખીચોખીચ ન બેસાડે અને આવી કોઈ પ્રકારે સ્ટંટબાજી ન કરે.